ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે તસ કિચનમાં. આજે આપણે બનાવીશું બધા ગુજરાતીઓનું ફેવરિટ એવો ખીચું, જે સહેલાઈથી બની પણ જાય છે. જ્યાં પણ મેળામાં જાઓ છો ત્યાં તમને ખીચું તો જોવા મળશે જ. તો આજે આપણે ખીચું બહાર મેળામાં મળે તેવી રીતે જ બનાવીશું. ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે તસ કિચનમાં. આજે આપણે બનાવીશું બધા ગુજરાતીઓનું ફેવરિટ એવો ખીચું, જે સહેલાઈથી બની પણ જાય છે. તમે જ્યાં પણ મેળામાં જાઓ છો ત્યાં તમને ખીચું તો જોવા મળશે જ. તો આજે આપણે ખીચું બહાર મેળામાં મળે તેવી રીતે જ બનાવીશું. પરફેક્ટ માપ સાથે ખીચું બનાવશો તો તમારાથી પણ મેળામાં જેવું ખીચું હોય તેવું જ બનશે. તો આપ મારો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો, તો આપને ખ્યાલ આવશે કે આપણે આ ખીચું કેવી રીતે બનાવીએ છીએ. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. ખીચું બનાવવા માટે મેં અહીં એક વાટકો ચોખાનો ઝીણો લોટ લીધો છે. તેની સામે મેં 3 વાટકા જેટલું પાણી લીધેલું છે, જે તેનું પરફેક્ટ માપ છે. અહીં તમારે ગમે તે એક વાટકાનું માપ સેટ કરી લેવાનું છે. પછી આપણે તે પ્રમાણે બધી સામગ્રી લેવાની છે. હવે આપણે એક વાસણ લેશું, તેમાં બધું પાણી એડ કરી દઈશું. અહીં હું ખીચું થોડુંક બનાવું છું, માટે મેં નાનું વાસણ લીધું છે. જો તમારે ખીચું વધુ બનાવવાનું હોય તો તમે તપેલું લઈ શકો છો. હવે આપણે તેમાં મસાલા એડ કરીશું. તેમાં આપણે 1 ચમચી જેટલું જીરું લઈશું. પછી આપણે 2 ચમચી જેટલી મરચાંની પેસ્ટ લઈશું. અહીં મેં મરચાંને ખાંડીને લીધેલા છે, જેનાથી તેનો સ્વાદ ખૂબ સરસ આવશે. જો તમે મિક્સચરમાં પેસ્ટ બનાવી હોય તો તમે એ પણ કરી શકો છો. અહીં તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો, વધુ કે ઓછી. પછી આપણે એડ કરીશું લીલા ધાણા. લીલા ધાણા એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ સરસ આવશે. પછી આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે નમક. નમક અહીં તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો, વધુ કે ઓછું. આપણું પાણી થોડુંક ઉકળે પછી આપણે તેમાં એડ કરીશું બેકિંગ સોડા. હવે આપણે તેને હલાવી લઈશું. હવે આપણે ઢાંકણ ઢાંકીને તેને 5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. આ સ્ટેજ તમારે અવશ્ય ફોલો કરવાનું છે. હવે આપણે ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસ ઉપર તેને 5 મિનિટ માટે રહેવા દઈશું. અહીં તમારે અજમા એડ કરવા હોય તો તમે કરી શકો છો. 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ઢાંકણને ખોલી લઈશું. આપ જોઈ શકશો કે પાણી આપણું સારું એવું ઉકળી ગયું છે. હવે થોડા માટે આપણે ગેસની ફ્લેમ સાવ લો કરી દઈશું. હવે આપણે તેમાં લોટ એડ કરી દઈશું. પછી આપણે વેલણની મદદથી તેને હલાવી લઈશું. લોટ આપણો સારી રીતે મિક્સ થઈ ગયો છે. તમે જ્યારે પણ પાણીમાં લોટ નાખો ત્યારે તમારે ફટાફટ તેને હલાવવાનું છે, જેથી કરીને તેમાં ગાંઠા ના પડી જાય. તમે જોઈ શકશો કે આપણા લોટમાં જરા પણ ગાંઠા રહ્યા નથી. ક્યારેક અમુક ચોખાનો લોટ પાણી વધુ અબ્ઝર્વ કરતા હોય છે. તો તમે જ્યારે ખીચું બનાવતા હોય તો તમને લાગે કે આપણો લોટ થોડો કોરા જેવો છે, તો તમે સાઈડમાં ગરમ પાણી કરીને તમે એ એડ કરી શકો છો. અને થોડુંક સ્વાદ પ્રમાણે નમક પણ એડ કરવું, જેથી કરીને બેલેન્સ આપણું જળવાઈ રહે. આપણે ઢાંકીને 1 મિનિટ માટે રહેવા દઈશું. 1 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. અને ઢાંકણને આપણે ખોલી લઈશું. હવે આપણે આ ખીચાને બાફવાનું છે. હવે ખીચુંને બાફવા માટે મેં અહીં એક વાસણમાં પાણી ગરમ થવા માટે રાખી દીધું છે. હવે ખીચું બાફવા માટે આપણે એક પ્લેટ લઈશું. તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું, એટલે કે તેલ લગાવી દઈશું. જો તમે તેને તેલ લગાવીને રાખશો તો તમારી ખીચી અંદર ચોંટશે નહીં. હવે તેલને સારી રીતે લગાવી દીધું છે. હવે ખીચીને આપણે તેમાં એડ કરી દઈશું. પછી આપણે તેને આખી ડીશમાં પાથરી દઈશું. તો આપણે ડીશમાં બધું ખીચું એડ કરી દીધું છે. હવે આપણે તેને બાફવા માટે રાખી દઈશું. પાણી આપણું ગરમ થઈ ગયું છે. આપણે ખીચીને બાફવા માટે રાખી દઈશું. હવે ઢાંકણ ઢાંકીને આપણે તેને 10 મિનિટ માટે રહેવા દેવાની છે. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ખીચીને ચેક કરી લઈશું. આપ જોઈ શકો છો કે ખીચી આપણી સારી એવી બફાઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ખીચીને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણું ગરમા ગરમ ખીચું. ખીચું તો બધાનો ફેવરિટ હોય જ છે, પણ બનાવવાની રીત તો અલગ અલગ હોય છે. તમે જો પરફેક્ટ માપ સાથે ખીચું બનાવશો
તો તમારાથી પણ જેવું લાડીમાં ખીચું મળે છે તેવું જ બનશે. ખીચું આપણું સર્વ થઈ ગયું છે. આપણે માથે એડ કરીશું લાલ મરચું પાવડર. તમારે જો લાલ મરચું પાવડર એડ ના કરવું હોય તો તમે ખટાથાનો મસાલો આવે છે તે પણ એડ કરી શકો છો. હવે આપણે તેની માથે એડ કરીશું સિંગ તેલ, કેમ કે ખીચું ખાવાની મજા સિંગ તેલમાં જ આવે છે. તો તમે જ્યારે પણ ખીચું બનાવો તો ત્યારે એ સિંગ તેલનો જ ઉપયોગ કરજો, તેનાથી તેનો સ્વાદ ખૂબ સરસ આવશે. આ ખીચાને તમારે ગરમા ગરમ જ સર્વ કરવાનું છે. જો ખીચું તમારો ઠંડો થશે તો તમને ખાવાની મજા નહીં આવે. આ ખીચું બનાવવું ખૂબ જ સરળ છે અને તે સહેલાઈથી બની પણ જાય છે. તો ફ્રેન્ડ્સ, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. પછી મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી. હું તમને નજીકથી બતાવીશ કે આપણું ખીચું કેવું બન્યું છે. આપ જોઈ શકશો. જો તમે પરફેક્ટ માપ સાથે ખીચું બનાવશો તો તમારાથી પણ ખીચું સરસ બનશે. તો આપને મારી રેસીપી પસંદ આવી હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.